વડોદરાના અકોટા ગામ ગાર્ડન સામે આવેલા પ્રોમિલા ક્લિનિક છેલ્લા 15 વર્ષથી આસપાસના લોકો માટે એક જાણીતું દવાખાનું હતું. સ્થાનિક લોકો માટે બિસ્વજીત પ્રફુલ્લા હાલદાર ઉર્ફે ડોક્ટર બી હાલદાર એક અનુભવી ડોક્ટર હતો કે જેઓ મૂળ પશ્ચિમ બંગાળના નડિયા જિલ્લાના વતની છે. કોઈ પણ બીમારી હોય ગામના લોકો તેમની પાસે સારવાર કરાવતા હતા, પરંતુ આ ડોક્ટર સાહેબ પાછળનું સત્ય કંઈક અલગ જ હતું. બિસ્વજીત હાલદાર માત્ર ધોરણ 10 સુધી જ અભ્યાસ કર્યો અને તેમની પાસે તબીબી ક્ષેત્રની કોઈ પણ માન્યતા પ્રાપ્ત ડિગ્રી કે લાયસન્સ ન હતું. ડિગ્રી વગર જ તેઓ છેલ્લા 15 વર્ષથી એલોપેથિક દવા આપીને લોકોના સ્વાસ્થ્ય સાથે ખેલ ખેલી રહ્યા હતા. આ બોગસ ડોક્ટરની પોલ ત્યારે ખુલી કે જ્યારે વડોદરા શહેર LCB ઝોન 2ની ટીમને ચોક્કસ બાતમી મળી. અકોટા ગામના નાકા પાસે પેટ્રોલિંગ દરમિયાન ASIને બાતમી મળી અને પ્રોમિલા ક્લિનિકમાં કોઈ પણ ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે એલોપેથિક પ્રેક્ટિસ ચલાઈ રહી છે. પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા ક્લિનિક પર દરોડા પાડવામાં આવ્યા. 162 નગ ઇન્જેક્શન, 286 પત્તા દવાઓ, 18 બોટલ કફ સિરપ, 84 ટ્યુબ, 30 ORS પાવડર, 32 કેપ્સ્યુલ, 9 ગ્લુકોઝ બોટલ અને 19 ઇમ્યુનિન સેટ એમ પ્રેક્ટિસના સાધનોનો મુદ્દામાલ કબજે કરી 45 વર્ષીય બિસ્વજીત હાલદારની અટકાયત કરવામાં આવી હતી. અકોટા પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક ન્યાય સંહિતા 2023ની કલમ 125 તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1953ની કલમ 30 અને 33 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.